તો જય દ્વારકાધીશ કલે જાઓ. તો તમને બધાને હું કહેતો નહોતો કે આપણે પ્લોટે થોડુંક નવું થઈ ગયું છે, તો એ બધું તમને હું બતાવી દઉં. બધાને હું પહેલાં ડિઝાઇન બતાવી દઉં. પહેલાં નીચે જવું પડશે ને, અને વરસાદ નથી ને એટલું તો સારું છે. આમ જો આ જો પ્લાસ્ટર જો, તમારે અંદરની ડિઝાઇન જુઓ. હવે તમને છે ને બહારની ડિઝાઇન બતાવું. તમે ખાલી ડિઝાઇન જોઈ જાઓ ને, તમે એમ કહો વાહ વાહ મજા આવી ગઈ. આ જુઓ તમે ડિઝાઇન. તમે બધા સિનેમેટિક શોટ તો જોઈ લીધા, તો તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો. અને તમને છે ને આ પ્લાસ્ટર ને બધું કર્યું એ કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહી દેજો. અને બાકી ડિઝાઇન જોવો તમે ખાલી, જો તમે બાકી આમ 3D બહાર કાઢ્યો. આમ જો તમને બધાને કીધું તું ને કે નહીં હોય તો હાલશે, બાકી નબળું નહીં હાલે, એની જેવું છે બધું. બાકી જો અહીંયા છે ને પ્લાસ્ટર થોડુંક બાકી હતું, એ છે ને થઈ ગયું છે. અને આ જો બધી આટલામાં ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે બધું કામ. અહીંયા પણ બધું કામ ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે. આમ જો નીચે હોતે થઈ ગઈ છે કટ બટ, એટલે કટ નીકળવાના આમ એટલે એવી ઘીસી હોય ને તો એ કાઢવાની ફાઇનલ આની જેમ. જો અત્યારે થોડોક આમ ચેન્જીસ આવી ગયો છે. બાકી અહીંયા જો દાદર થઈ ગયા છે મસ્તીના. આ જો અને અહીંયા જો નળિયા છે ને ફિટ કરવાનું કામ હાલે છે. એમ છે ને આપણે ઓલી બાજુ કર્યું છે ને એ ઉસ તો કોપી ટુ કોપી અહીંયા, પણ અહીંયા છે ને બિગ સાઇઝ અને સામે સ્મોલ સાઇઝ. મિત્રો તમારે પણ આવું કામ કરાવવું હોય અને આની જેમ અમે કરાવ્યું એમ જ તે પ્લાસ્ટર કરાવવું હોય તો હું અહીં ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર નાખી દઉં છું. એને તમે કોલ કરી અને પ્લાસ્ટર કરાવી શકશો. એનું નામ છે બીજલભાઈ. આ ભાઈ છે અને આપણું પ્લાસ્ટર કર્યું. તમને કેવીક મજા આવી આપણા પ્લાસ્ટરમાં? બહુ મજા આવી. ફૂલા ફૂલ તો રેડી. એવી મજા આવી છે. અને પણ મસ્ત મસ્ત કામ કરાવવું હોય ને તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. નંબર ડિસ્પ્લે ઉપર નાખી દીધા છે. મિત્રો ભાવ લાકડા જેવો લીધો, બાકી બનાવી દીધું લાકડા જેવું. હો પણ આ જોવો તમે ખાલી, બાકી કેમ બાકી એકડો બનાવી દીધો, એમાં કાંઈ ન ઘટે. જો હજી ફિનિશિંગનું થોડુંક કામ હાલે છે. મિત્રો અત્યારે આપણે છે ને સ્લેબ ઉપર આવી ગયા, અને સ્લેબ ઉપર તમને બધાને થોડો ઘણો ચેન્જીસ થઈ ગયો છે. કેમ કે ઓલા આપણે હરિયા ન દેખાતો ખબર હોય તો લોખંડના સરિયા આવે ઈવડાય છે ને, કોઈને આમ હાલતા ચાલતા જો કે વાગી ન જાય, ધ્યાન રાખતા હોય પણ તોય તે વાગી જાય એટલા માટે. અને જો આવું બધું બનાવી નાખ્યું સમજો બધી બાજુ. આમ જો એટલે છે ને કઈ બીજી કઈ રહી નહીં, આમ નેટ એન્ડ ક્લીન લાગે. આમ જો હવે તો આપણે હાલતા હોઈએ ને તો છે ને એ હરિયાનું છે ને ધ્યાન રાખવું પડે, સમજી ગયા? એટલે ખોટું આમ વાગી ગયા હોય એટલા માટે. તો હવે છે ને કઈ વાગે જ નહીં. આમ જો મિત્રો અત્યારે આપણે ટોપ મોડલની અંદર તો બેસી ગયા અને આપણે જઈએ છીએ એમને આટો મારવા. કેમ કે હમણાં થોડાક ટાઈમ તો નહીં પણ કાલે દેખી હતી, પણ કાંઈ વાંધો નહીં, આમ જઈએ છીએ. એન્ડ હવે તમને આ બહારનો વ્યૂ બતાવો, બહારનો ગાડીનો વ્યૂ બતાવો એમાં. ચાલો, અને તમે ચેનલમાં ન હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા. બાકી જો આવી આપણે ટર્ન મારી દઈએ અને પછી જઈએ. એવું બધું હાલ્યા કરે છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અહીંયા તો કાલે આવ્યો તો, આજ નથી. એવું બધું છે, બધું પલાળીને પાછો વયો જાય. The next day. તો મિત્રો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ, અને બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ. અને આપણે છે ને ટોપ મોડલ લઈને ગયા હતા, તમને બધાને બતાવ્યું હતું, પણ પછી કાંઈ વ્લોગ ઉતાર્યો નહીં. એવું બધું થઈ ગયું ને અત્યારે આવી ગયા છીએ પાછા આપણે સ્લેબ ઉપર. અને વરસાદ સામેથી છે ને હાઈલો આવે એવું લાગે છે. તમને બતાવી દઉં આમ જો. અને થોડાક ટાઈમ નહીં પણ બહુ ટાઈમ, એટલે કંઈક 9 દિવસ થઈ ગયા છે આપણે વ્લોગ નથી નાખ્યા. થોડુંક રીઝન હતું ને કાંઈ હમણાં કામ બામમાં પડી ગયા હતા એટલા માટે વ્લોગ નહોતા નાખતા. તો કાંઈ વાંધો નહીં, હવે આપણા વ્લોગ આવશે. અને આપણે શાયરી થોડીક આમ લેટ હાલતી હતી, એવા કામમાં પડી ગયા ને કે તમે વાત પૂછોમાં. કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણા વ્લોગ આવશે અને તમે બધા જોશો બસ. તો મિત્રો આજ આપણે આ કેમેરાથી વ્લોગ ઉતારી, આ મીન્સ એટલે ફ્રન્ટ કેમેરાથી વ્લોગ ઉતારી. કેવોક આવે એ કહેજો. બાકી લાગે છે આ મોસમ બધું આમ મસ્ત થઈ ગયું છે. હો બાકી તમે વાત પૂછો, હવે મારે કેમેરા સામું જોવું કે મારી સામું જોવું કંઈ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, રેડી જ છે. તો એવું બધું હાલે છે કામકાજ. અને વરસાદ આવી જાય એવું લાગે છે, પણ હવે જોઈએ. અને મિત્રો તમને બધાને એક વાત કહું, આ ગામ છે ને, તમારા ગામમાં નેટવર્ક આવે છે કે નહીં એ કહેજો. અમારા ગામમાં તો છે ને નેટવર્ક નથી આવતું, એટલા માટે છે ને આપણે છે ને ઘરે વાઈફાઈ ઇન્સ્ટોલ કરાવી નાખ્યું છે. કેમ કે છે ને નેટ વિના હાલે નહીં, ન હાલે. કેમ કે વ્લોગ અપલોડ કેમ કરવો, એટલું બધું એવું કાંઈ રીઝન હતું આ વ્લોગ નહોતા આવતા એનું.
એટલા માટે આપણે વાઈફાઈ ઇન્સ્ટોલ કરાવી નાખ્યું છે. એટલે હવે આપણે બ્લોગ અપલોડ કરવાનું કે એડિટ કરવાનું કાંઈ આમ ઝંઝટ જ નહીં, સીધો એડિટ થઈ જાય, અપલોડ કરી દેશું. બહુ બધું હાલે છે અને ગામમાં હજી નેટ આવ્યું નથી. કેટલા દિવસ છે ખબર? કાંઈક 7 જેવા દિવસ થઈ ગયા, 7-8 તો ફાઇનલ. હા, 8 ઉપર થઈ ગયા છે તો બહુ ખબર નહીં. પણ આપણે તો છે ને બે દી નેટનો આવ્યો ને ત્રીજા દી વાઈફાઈ નખાઈ દીધું હતું. એવું બધું હતું કામકાજ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારા ગામમાં નેટ આવે છે કે નથી આવતું. બાકી તો અહીંયા જો બધું સાફ બાફ કરી નાખ્યું છે. સાફ એટલે આમ જો આ બધું તમને બતાવી દીધું હતું. એવું બધું કામકાજ છે ને હમણાં મકાનનું કામકાજ છે પાછું બંધ. હવે સીધું લાદી સ્ટાઇલ આવી જાય એટલી વાર છે, ઓર્ડર આપી દીધો છે એટલે આવે એટલી વાર છે, પછી આપણું પાછું કામ ચાલુ થઈ જાય. તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી રામે રામ ડાયરાને.